અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી પ્રખ્યાત બાર્બેક્યુ નેશન હોટલમાં વિવાદ સપડાઈ રહ્યો છે। જી હા, ગ્રાહકો દ્વારા હોટલના ભોજનની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મિત્રો સાથે જમવા ગયેલા યુવાનોએ મંગાવેલા નોનવેજમાંથી ભયાનક દુર્ગંધ આવતી હોવાથી ફરિયાદ ઉઠી છે। ખોરાક સડેલો હોવા છતાં પીરસવામાં આવ્યો અને લોકોમાં રોષ પણ ફેલાઈ ગયો। આશ્ચર્યની વાત તો એ છે કે હોટલના સ્ટાફે કેમેરા સામે ખોરાકમાંથી દુર્ગંધ આવતી હોવાનો સ્વીકાર પણ કર્યો છે। આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે અને લોકો એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા હોટલ સામે કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરી રહ્યા છે। આ સમગ્ર ઘટના અમદાવાદની છે અને ખૂબ જ પ્રખ્યાત હોટલ છે બાર્બેક્યુ નેશન અમદાવાદની અંદર, અને ત્યાં જ સડેલું ભોજન પીરસવામાં આવે છે અને તેના કારણે ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ચિકન ખીમામાંથી દુર્ગંધ આવી રહી હતી અને જે લોકો ત્યાં જમવા ગયા હતા અને તે લોકોએ જ આ વિડીયો ઉતાર્યો છે અને આ માહિતી અમારી સામે આવતા સ્ટાફે કેમેરા સામે જ પોતાની ભૂલ સ્વીકારી છે। તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય। સ્મિત, જણાવશો સમગ્ર વિગત? जी હું વાત કરીએ તો ગઈકાલ રાત્રે જે આ કસ્ટમર હતા તે ગયા હતા પ્રહલાદનગરની પ્રખ્યાત હોટલ જે છે તે બાર્બેક્યુ નેશનની જે છે ત્યાં જમવા ગયા હતા અને ત્યાં જમવા ગયા તેમને ઓર્ડર જે છે તે નોનવેજનો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ઓર્ડર આપ્યા બાદ જે ઓર્ડર આવ્યો ત્યારે તેમાંથી દુર્ગંધ જે મારતી હોય અને ક્યાંક ને ક્યાંક અંદર પનીર ને એવું જે નાખ્યું હતું તેમાં પણ જે છે તે દુર્ગંધ મારતી હતી ને એકદમ જે સ્મેલ આવતા ત્યારબાદ મેનેજરને બોલાવવામાં આવ્યા હતા અને મેનેજરને કહેવામાં આવ્યું હતું કે આમાંથી જે સ્મેલ આવી રહી છે તે સ્મેલ બાબતે મેનેજરે પણ તેનું ચેકઅપ કર્યું હતું અને તેમાંથી ખરેખર સ્મેલ આવતી હતી તેવું પણ સામે આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં બોલાચાલી પણ થઈ હતી। તે બોલાચાલી બાદ અત્યારે એએમસીને પણ જાણ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તેની પણ આ જે છે તેની પણ સમગ્ર માહિતી લેવામાં આવી છે। વાત કરીએ તો જે બ્રાન્ડના નામે આપણા ખિસ્સામાંથી જે ખંખેરતી હોટલો જે છે તે મોટા મોટા નામ તો ખોલીને બેઠી જતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જે ખાવાના જે શોખીન જે લોકો હોય છે મોટી મોટી હોટલોમાં જવાવાળા તેમને ક્યાંક ને ક્યાંક આવા જે છે તે કડવા અનુભવ થતા હોય છે। જી બિલકુલ, અને આ જે રીતે તમે વાત કરી સ્મિત કે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં પણ ભરવામાં આવશે, તો કોઈ પગલાં લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા આ જે હોટલ છે બાર્બેક્યુ નેશન્સ તેની સામે? જી પનીરના સેમ્પલને જે છે તે અત્યારે કલેક્ટ કરવામાં આવ્યું છે અને તે કલેક્ટ કરવાની બાબતે જ અત્યારે જે છે તે કાર્યવાહી કરવામાં આવશે। સેમ્પલનું રિઝલ્ટ છે જે આજ સાંજ સુધીમાં આવી જવાનું છે તેવું પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે। અત્યારે જે રીતના દ્રશ્યોમાં જોઈએ તો જે વસ્તુ જે મંગાવવામાં આવી છે ખાવાની ને તેમાં અત્યારે જોશો તો ઓઇલી પણ એટલું છે અને જે પનીર જે યુઝ કરવામાં આવ્યું હતું તે પનીરમાં પણ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે। મોટાભાગની વાત કરીએ તો પનીર જે હોય છે તે કંપનીનું વાપરવામાં આવતું હોય છે, પરંતુ મ્યુનિસિપલ વિભાગ દ્વારા જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પનીર જે ક્યાંક ને ક્યાંક છે તે છૂટક લાવવામાં આવ્યું હતું, તે છૂટક પનીરમાંથી જે સ્મેલ આવતી હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ સ્મિત, આભાર સમગ્ર વિગત માટે। આ તમામ માહિતી છે અમદાવાદની। અમદાવાદમાં બાર્બેક્યુ નેશન કરીને એક હોટલ આવેલી છે અને તેમાં જે ગ્રાહક હતા તે જમવા ગયા હતા અને તે દરમિયાન તેમને જે ડીશ મંગાવી હતી તેમાંથી દુર્ગંધ આવતી હતી અને તેની જાણ તે ત્યાંના મેનેજરને કરવામાં આવી અને મેનેજરે જ સ્વીકાર્યું છે કેમેરાની સામે કે હા, કે આ જે પીરસવામાં આવેલી ડીશમાંથી દુર્ગંધ આવી રહી છે અને આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં પણ આવી રહ્યા છે।